નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1601 થિયરી, જેમાં 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પણ આ ચેપ્ટર બહુ લાંબુ છે, જેના કારણે આપણે બે ભાગ પડ્યા. પાર્ટ એ માં ફક્ત વિદ્યુત સ્થિતિમાન અને આના પછી પાર્ટ બી માં કેપેસિટન્સ છે. આમાં બોર્ડની અંદર એમ કહેવાય કે ટોટલ 12 થી 13 માર્કનું પૂછાઈ શકે. એમાં 6 એમસીક્યુ તમને મળશે, 2 માર્ક વાળા 2 ક્વેશ્ચન પૂછાઈ શકે, 3 માર્ક વાળો અથવા તો 4 માર્ક વાળો 1 ક્વેશ્ચન, કહેતા 7 માર્કની થિયરી. આમ ગણો તો 12 થી 13 માર્ક સુધીનો બોર્ડની અગત્યતા છે. ગુજકેટની અંદર પણ પૂછાય છે, જી અને નીટમાં બંનેમાં પણ એટલી જ અગત્યતા છે. આ વિડીયોની અંદર આપણે ક્યાં ક્યાં ટોપિક લેવાના છે, તો કે આમાં મુખ્ય જે કઈ એની અગત્યતા છે તે વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુત ભાર, વિદ્યુત ડાયપોલ અને સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. જેની અંદર એમ કહેવાય કે બિંદુવત વિદ્યુત ભાર માટે બે પ્રકારના સૂત્ર છે સ્થિતિમાનના, V બરાબર KQ/R અને VP બરાબર સંકલન ઇન્ફાઇનાઇટ થી P ઈ સદિશ E ડોટ dr. આવી જ રીતે વિદ્યુત ડાયપોલ માટેનું સૂત્ર, તંત્ર માટેનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એનો મતલબ એ થાય કે કોઈ પણ ઘટકના છેદમાં લંબાઈ આવે તો એ ઘટકનું એનું પ્રચલન બને. સ્થિતિ ઉર્જાનું સૂત્ર, વિદ્યુત ડાયપોલ માટે ઉર્જાનું સૂત્ર, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, વિદ્યુત ભાર કેટલો હોય અને V કેવો હોય, અચળ. સુવાહકની સપાટી પર શું હોય. અહીંયા સુધીનો જે ટોપિક છે આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ. આમાં એકદમ સરળ ભાષાની અંદર આપણે આ ટોપિકને લીધો છે અને લગભગ એમ કહેવાય કે 25 થી 27 મિનિટની અંદર વિદ્યુત સ્થિતિમાનને લગતો જે કંઈ છે એને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરશું. આની પહેલા પણ આપણે ચેપ્ટર 11, 12, 13 અને 14 જેના આઈએમપી 101 અને 02, પેલું જે ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એનો પણ આપણે આઈએમપી 101 અને 02 નો વિડીયો, આ તમામ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, જેને જોવાનું ચૂકતા નહીં. વધારે વિદ્યાર્થીને ફાયદો થાય એના માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.